દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી નાખજો અને વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ ખેડૂતો સાથે એક જબરજસ્ત અન્યાય થઈ રહ્યો છે. કારણ કે તમે જોતા હશો કે પેટ્રોલ ડીઝલને લઈને જે સમાચાર ચાલી રહ્યા છે, ભાઈ ખેડૂત જ્યારે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ લેવા માટે જાય ત્યારે પેટ્રોલ પંપના માલિક એવું કહે છે કે તમને આટલું જ ડીઝલ મળશે, તમને આટલું જ પેટ્રોલ મળશે. તમે વિચાર કરો કે જે ખેડૂત રાત દિવસ મહેનત કરીને પોતાનો પાક પકવે છે અને એ પાક જ્યારે માર્કેટ યાર્ડની અંદર વેચવા માટે જાય ત્યારે ભાઈ વેપારીઓ એવું કહે છે કે તમારો પાક આવો છે, આવી ખામી છે, તમારા પાકની આટલી જ કિંમત મળશે. આ ભાઈ ખેડૂતો સાથે શું અન્યાય થઈ રહ્યો છે ને. કારણ કે તમે વિચાર કરો કે જે પાકનો ધણી, જે પાકનો માલિક ખેડૂત ભાઈ પોતાના પાકની કિંમત નથી કરી શકતો. જ્યારે કોઈ પણ વ્યક્તિ જો પોતાનો સામાન વેચવા માટે જાય ને ત્યારે જે કિંમત તે પોતાના મોઢેથી માગે ને એ કિંમત એને મળે છે. પણ જે ખેડૂત જ એક એવો વ્યક્તિ છે જે પોતાનો પાક વેચવા માટે જાય ત્યારે ભાઈ એ પાકનો ભાવ વેપારીઓ કરતા હોય છે. આ ભાઈ ખેડૂત સાથે એક અન્યાય થઈ રહ્યો છે. અને જે મોટા સમાચારની વાત કરીએ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાઓ ચાલે છે કે ભાઈ પેટ્રોલ પંપો ઉપર મોટી મોટી લાઈનો લાગી રહી છે, ખેડૂતોને પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું. એ વચ્ચે ભાઈ સરકારનો એક બીજો મોટો નિયમ આવ્યો છે કે હવે દરેક ખેડૂત ભાઈઓને ફક્ત ને ફક્ત 200 લીટર જ ડીઝલ આપવામાં આવશે. તમે જોયું કે જ્યારે ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર જ્યારે ડબલાઓ લઈને ડીઝલ લેવા માટે જાય ત્યારે એમને ડીઝલ નથી મળતું. એવું કહેવામાં આવે છે કે તમે પોતાનું સાધન લઈને આવો, તમને એમ જ ડીઝલ મળશે. તો ભાઈ એ વાત સાચી છે. સરકારનો જે નિયમ છે, જે પેટ્રોલ પંપનો નિયમ છે, એ નિયમ ભાઈ સારો છે. કારણ કે અમુક લોકો ભાઈ મોટી મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ સ્ટોક કરતા હોય છે, જેના કારણે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ અને પેટ્રોલની કમી થઈ જતી હોય છે અને ઓછું પડે એના કારણે મોટી મોટી લાઈનો લાગતી હોય છે. તો ભાઈ એ નિયમ તો ક્યાંક ને ક્યાંક સારો છે કે જો ભાઈ તમારે જેટલું ડીઝલ અને પેટ્રોલ જોતું હોય એ ભાઈ તમે તમારા વાહનો લઈને આવો, એમાં પુરાવો. પણ ભાઈ ખેડૂત માટે આ નિયમ ક્યાંક ને ક્યાંક થોડો ખોટો લાગી રહ્યો છે એવું ભાઈ ઘણા બધા લોકો કહે છે, ઘણા બધા ખેડૂતો કહે છે. કારણ કે જે ખેડૂત ભાઈ પોતાના ખેતરની અંદર ખેતી કામ કરતો હોય, ટ્રેક્ટરથી ખેડતો હોય અને એ સમયે જ્યારે એમના ટ્રેક્ટરની અંદર ડીઝલ ખતમ થઈ જાય તો ભાઈ એ ટ્રેક્ટર ડીઝલ વગર તો ચાલવાનું નથી અને પેટ્રોલ પંપ સુધી પહોંચવાનું નથી. તો ભાઈ ખેડૂત શું કરે, એ ડીઝલ લેવા માટે ડ્રમ અને ડબલાઓ લઈને જતા હોય છે. પણ અત્યારે હાલ એમાં એમને પેટ્રોલ અને ડીઝલ નથી મળતું. તો એવા ઘણા બધા ખેડૂતોના સવાલ રહ્યા, ઘણા બધા વિડીયો વાયરલ થયા. તો ભાઈ સરકાર તરફથી એક સારો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે હવે દરેક ખેડૂતોને 200 લીટર સુધીનું ડીઝલ મળશે. તે પોતાના વાહનોમાં પુરાવે કે કોઈ પણ ડબલાઓમાં કે ડ્રમ ભરીને લઈ જાય. એક ખેડૂતને પેટ્રોલ પંપ દીઠ ક્યાંક ને ક્યાંક 200 લીટર ડીઝલ મળશે એવો ભાઈ એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો રાજી પણ થયા છે. જે નહોતું મળતું એના કરતાં 200 લીટર તો મળશે કે કેમ. હવે શું ખરેખર 200 લીટર ડીઝલની અંદર ખેડૂત પોતાની ખેતી કરી શકશે કે કેમ, એ પણ સવાલ ઊભો થયો છે. જો તમે ખેડૂત મિત્રો હોય તો આ વિડીયો બીજા લોકો સુધી શેર કરજો. અને શું ખરેખર 200 લીટર ડીઝલની અંદર ખેડૂત ખેતી કરી શકશે કે કેમ. અને મિત્રો જે જોયું કે પેટ્રોલ પંપ ઉપર જ્યારે આપણે પેટ્રોલ અને ડીઝલ લેવા માટે જઈએ ત્યારે પેટ્રોલ પંપના માલિકો એવું કહેતા હોય છે કે તમને આટલું જ ડીઝલ મળશે, આટલું જ પેટ્રોલ મળશે. ભાઈ એમને પણ બધા લોકો સુધી પહોંચાડવાનું હોય એટલે એ ક્યાંક ને ક્યાંક એમની રીતે સાચા હોઈ શકે. પણ જ્યારે ભાઈ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય ત્યારે પોતાના પાકની કિંમત નથી મળતી. ભાઈ ખેડૂતની મજબૂરી તો ખેડૂત જ જાણે છે. કારણ કે રાત દિવસ મહેનત કરીને જે પાક પકવ્યો હોય અને એ પાકની કિંમત ના મળે, ભાઈ મજબૂરીની અંદર એક ખેડૂત પોતાનો પાક વેચતો હોય છે. કારણ કે એ પાક ઉપરથી એમનો આખો પરિવાર ચાલતો હોય છે. શું ખરેખર ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે? આ વાત મિત્રો તમે દરેક ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડજો. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.